નમસ્કાર. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના કોરડા ગામમાં આવેલ અંકલેશ્વર ધામ ખાતે માગસર સુદ પૂર્ણિમાના પાવન દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવ ભાવભક્તિ સાથે ઉજવાયો. આ પ્રસંગે 52 ગજની ધજા ચિરાગભાઈ વિજુભાઈ કિકાણીની યજમાની હેઠળ ચડાવવામાં આવી હતી. ધજાની પૂજન વિધિ વિકાસભાઈ બાલુભાઈ કિકાણીના નિવાસસ્થાનથી શરૂ કરીને સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા આ પૂર્ણિમાએ ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સાથે નાના બાળકોને બટુક ભોજન પણ આપવામાં આવે છે. દર પૂર્ણિમાએ અખંડ જ્યોતના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં ઉમટી પડે છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું દ્વિષા વિજયભાઈ કિકાણી કુંકાવાવ તાલુકા કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો હતો. કોરડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. તેમના યજમાન ચિરાગભાઈ વજુભાઈ કિકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. વિકાસભાઈ બાલુભાઈ કિકાણીના નિવાસ સ્થળેથી ધજાની પૂજન વિધિ કરી ગામમાં શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા. રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન આપ્યા તેવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. ધર્મપ્રેમી ભાવિક ભક્તો દર પૂનમે તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી પધારે છે. જય કોલવા ભગત, જય દ્વારકાધીશ. ભગવાનને વસ્ત્ર અર્પણ કરતા હરિ ઓમ રાજાધિરાજ શ્રી દ્વાર